તો જુઓ મિત્રો, આપણે એક્સપ્રેસ હાઈવેને કરી દીધું બાય બાય અને આવી ગયા એક્સપ્રેસના ટોલ ઉપર. અને હવે ટોલ પાર કરીને વધીએ આગળ. હવે આપણે સામરખા ચોકડીથી લઈ લઈશું નેશનલ હાઈવે નંબર 8 ઉપર. કુમાર ચોકડી એક્સપ્રેસ વે જવાનો રસ્તો. તો જુઓ મિત્રો, અહીંયા આપણી ગાડી ભરાઈ જાય અને આ રીતનો ભરે છે માલ. ખેતરમાં છાંટવાની દવા અહીંયાથી ભરી ગાડી. તો આપણે પહેલાં પેક કરી લઈએ ગાડી. અને હજી બિલ આવ્યા નથી તો જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે બિલમાં. તો બિલ લઈને ભાગીશું. તો પહેલાં ગાડી પેક કરી લઈએ. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય મેરડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને આપણે ગાડી રાત્રે ભરીને આવી ગઈ હતી. તો આપણે ગાડી ખાલી કરવા જવાનું છે હાલોલ. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અહીંયાથી આપણે નીકળીએ તો પહેલાં આપણે ડીઝલ પુરાવાનું છે. તો જઈએ ડીઝલ પુરાવા, પછી ત્યાંથી વધીએ આગળ. જો અહીંયા લગાવી દીધી ડીઝલ પુરાવા. ચાલો તો જોઈએ હવે જેટલું આવશે. તો જુઓ મિત્રો, આપણે ત્યાંથી ડીઝલ પુરાવીને નીકળી ગયા હતા અને ત્યાંથી ગાડી આપણે રનિંગ કરી દીધી હતી. તો અત્યારે આપણે ખેડા બાયપાસ પાર કરી લીધો છે અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ ખેડા ટોલ ઉપર. તો જુઓ, ખેડા ટોલનો નજારો સવારનો કંઈક આ રીતનો આવે છે. તો હવે આપણે પહેલાં ટોલ પાર કરીએ. તો જુઓ, આપણે ખેડા ટોલ પાર કરી લીધો. તો હવે ચાલે જઈએ સીધા ધીમે ધીમે આગળ. તો જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા સામરખા ચોકડી. અને અહીંયાથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ. તો હવે અહીંયાથી આપણે એક્સપ્રેસ ઉપર લઈ લઈશું ગાડી, અમદાવાદ બરોડા એક્સપ્રેસ ઉપર. તો આપણે ખાલી સાઈડ લઈને ચાલ્યા જઈએ છીએ આગળ. તો જુઓ મિત્રો, આપણે સામરખા ચોકડીથી ખાલી સાઈડ વધી ગયા હતા અને અત્યારે આપણે આણંદ એક્સપ્રેસનો ટોલ કપાઈ અને આવી ગયા એક્સપ્રેસ ઉપર. તો અત્યારે આપણે અમદાવાદ બરોડા એક્સપ્રેસ ઉપર ચાલ્યા જઈએ છીએ. અને અત્યારે બપોર થવા આવ્યું છે તો હાઈવે આખો ખાલી લાગે છે. એક્સપ્રેસ એટલો બધો છે, ટ્રાફિક જેવું લાગતું નથી. જો આ રીતનો હાઈવે છે અત્યારે, બહુ ભરે નથી, છૂટી ગાડીઓ ચાલે છે. તો આપણે વધીએ આગળ. તો જુઓ મિત્રો, આપણે એક્સપ્રેસ ઉપર ચાલ્યા જઈએ છીએ અને આ અહીંયા પેટ્રોલ પંપ છે. આ પહેલાં રિલાયન્સનો હતો. ઇન્ડિયન ઓઇલ ચમનો થઈ ગયો ખબર ના પડી, પણ પહેલાં આ પંપ ઇન્ડિયનનો હતો. અત્યારે રિલાયન્સનો હતો. અત્યારે ઇન્ડિયન ઓઇલ બની ગયો. અને જો આ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. જુઓ, દિલ્હી મુંબઈ વાળો જે નવો હાઈવે બન્યો એ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ છે. આ બાજુથી તો ચાલુ કરી દીધો છે. ગરમીના ટાયરો ગરમ થઈ જાય એટલે બધા આરામ કરે છે બ્રિજ નીચે ગાડીઓ લગાવી. તો આપણે હવે વધીએ ધીમે ધીમે આગળ. ફાઇનલી મિત્રો, જો અત્યારે આપણે એક્સપ્રેસના ટોલ ઉપર પહોંચવાની તૈયારીમાં છીએ. જો
આ છે બરોડા એક્સપ્રેસનો ટોલ વે. તો હવે ટોલ પાર કરીએ. તો ટોલ પાર કરી લીધો આપણે. તો જુઓ, ટોલ પાર કરીને આપણે સીધા ચાલે જઈએ છીએ. આપણે એક્સપ્રેસ છોડી દીધો અને આપણે સુરત અમદાવાદ હાઈવે ઉપર નેશનલ હાઈવે ઉપર આવી ગયા. તો આપણે હાઈવે ઉપર ચાલે જઈએ છીએ. તો આપણે આ બ્રિજ નીચે સારો નથી જવું હા મતલબ. તો જો મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા હાલોલ ટોલ ઉપર. હાલોલ ટોલ મતલબ બરોડા ગોલ્ડન થી ભરીને આવે એ, એટલે આમ હાલોલ વાળો ટોલ ગણાય. એટલે અહીંયાથી ચાલુ થઈ જશે હાલોલ હાઈવે. તો આપણો ટોલ પાસ થઈ ગયો. તો હવે હાઈવે ઉપર ચાલ્યા જઈએ. હાલોલ હાઈવેનો નજારો કંઈક આ રીતનો આવે છે અત્યારે. તો મિત્રો, આપણે હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ અને હજી આપણે આ હાઈવે સીધો જતો રહે હાલોલ ચોકડી અને ત્યાંથી ડ્રાઈવર સાઈડ વળી જઈએ એટલે એ રસ્તો જતો રહે સીધો પાવાગઢ મહાકાળી મંદિર. તો અત્યારે તો સુધારો બહુ થઈ ગયો, હાઈવે મસ્ત બની ગયો જુઓ. તો આપણે સીધા ચાલ્યા જઈએ સીધા ખાલી કરવાનું છે ત્યાં. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જુઓ મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા હાલોલ જીઆઈડીસીમાં. જે જગ્યાએ ખાલી કરવાની હતી એ કંપનીમાં પહોંચી ગયા અને પાછળ આપણી ગાડી ખાલી કરવાની ચાલુ છે. તો અહીંયા આપણે વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે આપણે બહારનું કંઈ નથી બતાવતા, પણ પાછળ ગાડી ખાલી કરવાની ચાલુ જ છે. અને આપણે માલ ભર્યો છે પેપર રોલ. તો ખાલી કરવામાં બહુ ટાઈમ નહીં લાગે, અડધો કલાકમાં ખાલી થઈ જશે. અને આપણે ગાડી ભરવાનો પણ ઓર્ડર આવી ગયો છે. તો સેમ ડે આજે ને આજે આપણી ગાડી ભરાશે. ઉતરતા કિલોમીટરમાં આગળ જરોદ ચોકડી આવે છે, એ જરોદ ચોકડીની આજુબાજુમાં કંપની છે, ત્યાંથી ભરવાની છે. તો આપણે ખાલી કરીને ભાગીશું સીધા ગાડી ભરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જો મિત્રો, આપણે ગાડી ખાલી કરીને હાલોલથી નીકળી ગયા હતા સહી સિક્કો ભાડું લઈને અને આપણે ઓર્ડર આવી ગયો હતો એટલે રસ્તાનું કંઈ શૂટિંગ નહોતું ઉતાર્યું અને ફટાફટ પહોંચવાનું હતું. એ લોકોએ કીધું જલ્દી આવી જજો ગાડી લઈને, એટલે આપણે પછી રસ્તાનું કંઈ ઉતાર્યું નહોતું અને આપણે રિટર્નનો ઓર્ડર આવી ગયો હતો. તો અસલાલીનો માલ ભરવાનો છે. 9 ટન વજનની બોલીમાં ગાડી લગાવી છે. પછી ઓછું થાય તો આપણા નસીબ, નહીં તો 9 ટન તો ભરવાનું જ છે અને એનું ભાડું છે 7,500. તો અહીંયા ગાડી આવી ગયા કંપનીમાં ભરવા માટે. તો જુઓ, આ રીતની છે કંપની, આ રીતની છે. અને અહીંયા સાઈડમાં ગાડી લગાવીને બેઠા છીએ આપણે. તો એમને કીધું કે હું કહું પછી લગાવો. તો એ કાયસર લગાવેલું છે. તો જોઈએ હવે આપણને ક્યારે ક્યાં છે અને આપણી ગાડી લગાવીએ પછી જોઈએ કેટલો ટાઈમ લાગે છે. પછી ગાડી ભરીને નીકળીશું અહીંયાથી. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો, આપણી ગાડી તો હજી ભરવા લગાવી નથી અને ગરમી તો એટલી બધી છે કે હદ વગરની. તો અહીંયા ગરમીથી રહેવાય એવું નથી. તો આપણે જો બહાર લંબાઈ છે અને બીજી પણ ગાડીઓ પડી છે બાજુમાં, એ લોકો પણ બહાર સૂતા છે. કેમ કે ગરમી એટલી બધી છે, ગાડીમાં બેસાય એવી પોઝિશન જ નથી, એટલે બધા બહાર જ આવી રીતે આરામ કરે છે બેડશીટ એવું લગાવીને. તો આપણે ગાડી અહીંયા રાખી દીધી અને આપણે બેડશીટ પાથરીને આવતા રહ્યા બહાર. તો જોઈએ હજી ક્યારે નંબર લગાવે છે, પછી ભરીને નીકળીએ. મિત્રો, ઉતાવળ કરીને ટ્રાન્સપોર્ટવાળાએ ગાડી મોકલી દીધી કે ફટાફટ જવા દો ભરવાની છે. પણ અહીં આવીને કંઈ ભરવાનું ઠેકાણું પડ્યું નહીં.
અને અત્યારે વાગ્યા છે સાંજના 4:30 અને અત્યારે આપણે ગાડી લગાવી ભરવા માટે. તો જો આપણે પ્લાસ્ટિક લગાવી દીધું, કંઈ માલ દવાના કાર્ટૂન છે એટલે, અને અહીંયાથી ભરવાની છે. તો જોઈએ હજી જેટલો ટાઈમ લગાડશે. જો અહીંયા ગાડી ભરવાનું ચાલુ કર્યું, જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે. તો જો મિત્રો અહીંયા આપણી ગાડી ભરાઈ જાય અને આ રીતનો ભરે છે માલ. ખેતરમાં છાંટવાની દવા અહીંયાથી ભરી ગાડી. તો આપણે પહેલાં પેક કરી લઈએ ગાડી, અને હજી બિલ આવ્યા નથી તો જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે બિલમાં. તો બિલ લઈને ભાગીશું. તો પહેલાં ગાડી પેક કરી લઈએ. તો જુઓ મિત્રો આપણી ગાડી ભરાઈ જાય અને આપણે પાછળથી ગાડી પેક કરી દીધી છે. બતાવું તમને, જો આ રીતે કંઈક પેક કરી દીધી પાછળથી આપણે, અને અહીંયા સાઈડમાં રાખી ગાડી. હજી બિલ આવ્યા નથી તો બિલ આવે પછી આપણે નીકળવાનું છે. તો જોઈએ હજી કેટલા ટાઈમમાં બિલ આવે છે. બિલ આવે પછી આપણે અહીંયાથી ભાગીશું. અને આ એક ગાડી ભરાઈ જાય તો એના બિલ આવી ગયા છે તો એ નીકળે છે, અને એક ગાડી આગળ આઉટ કરાવે છે. તો આપણે જોવાનું રહ્યું કે આપણા બિલ હવે ક્યારે આવે છે. આપણા બિલ આવશે પછી આપણે અહીંયાથી નીકળી જઈશું. તો જોઈએ કેટલા ટાઈમમાં આપણા બિલ આવે છે, પછી નીકળીએ. મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને આપણા બિલ પણ આવી ગયા છે. તો હવે અહીંયાથી નીકળીએ અને ગાડી આઉટ કરાવીને જઈએ હાઈવે ઉપર. તો જો હવે અહીંયાથી આઉટ કરાવીએ ગાડી આપણે. એર પ્રેશર બની નથી બરાબર, અને ટીપા ચાલુ છે. પ્રેશર બની જશે એટલે બંધ થઈ જશે. તો હવે અહીંયાથી નીકળીએ બહાર પહેલાં અને જઈએ હાઈવે બાજુ. તો મિત્રો હવે કંપનીને કહી દીધું બાય બાય, અને હવે નીકળીએ બહાર. જો આ સામે દેખાય એ છે જરોદ ચોકડી, અને ત્યાંથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ ગોલ્ડન બાજુ. તો મિત્રો જો અત્યારે આપણે પહોંચી ગયા ગોલ્ડન ચોકડી, અને રાતનો નજારો કંઈક આ રીતનો આવે છે. અને ટાઈમ વાગવા આવ્યા છે 8:45. તો હવે અહીંયાથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ અને જઈએ હાઈવે બાજુ. તો મિત્રો જો અત્યારે આપણે ગોલ્ડન ચોકડીથી આવી ગયા નેશનલ હાઈવે 8 ઉપર. તો હવે સીધા ચાલે જઈએ. આગળથી આપણે એક્સપ્રેસ પકડવાનો છે. ડુમર ચોકડી એક્સપ્રેસ વે જવાનો રસ્તો. તો જો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા બરોડા એક્સપ્રેસના ટોલ ઉપર. તો ટોલ ક્રોસ કરી લીધો. તો જો મિત્રો ટોલ ક્રોસ કર્યા પછીનો નજારો કંઈક આ રીતનો આવે છે. તો હવે આપણે અહીંયાથી વધીએ આગળ, અને હવે નેશનલ એક્સપ્રેસ ઉપર ચાલી જઈશું આણંદ સુધી. આણંદથી આપણે ગાડી બહાર કાઢવાની છે. તો જુઓ અહીંયા બધા ગાડીઓ સાઈડમાં રાખી દે, ચા પાણી કરવા, કોઈ કાચ સાફ કરવા. પછી અહીંયાથી વધ્યા પછી રસ્તામાં કશું આવે નહીં એટલે હવે વધ્યા આપણે. તો જુઓ મિત્રો આપણે એક્સપ્રેસ હાઈવેને કરી દીધું બાય બાય, અને આવી ગયા એક્સપ્રેસના ટોલ ઉપર. અને હવે ટોલ પાર કરીને વધીએ આગળ. હવે આપણે સામરખા ચોકડીથી લઈ લઈશું નેશનલ હાઈવે નંબર 8 ઉપર. તો
મિત્રો આપણે અહીંયા ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે, તો ચા પાણી કરી લીધા આણંદ બહાર નીકળીને. અને આ છે નેશનલ હાઈવે નંબર 8. રાતનો નજારો આ રીતે આવે છે અને આપણી ગાડીનો લુક કંઈક આ રીતે આવે છે રાતે જુઓ. તો અહીંયાથી હવે નીકળીશું. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા ખેડા ટોલ ઉપર. હવે ખેડા ટોલ ક્રોસ કરી વધે આગળ. જુઓ મિત્રો આપણે ખાલી કરવાનું હતું ત્યાં પહોંચી ગયા અને અહીંયા લગાવી દીધી આપણી ગાડી અને વાગી ગયા છે રાતના 11:30. તો ગાડી તો હવે ખાલી થશે સવારે, અત્યારે તો થશે નહીં. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય મેલડીમાં.